દેશના પૂર્વોત્તરના ભાગમાં વરસાદ બાદ ભારે તબાહીનો મંઝર જોવા મળી રહ્યો છે। સિક્કિમમાં વરસાદને કારણે જનજીવન સાવ ખોરવાયું છે। વરસાદના કારણે ભૂસ્ખલન થતા મુખ્ય માર્ગ બંધ થઈ ગયા છે। પૂર્વ સિક્કિમના નીમચેન પ્રેમલખા નજીક આ ભૂસ્ખલન થયું હતું। ઉત્તર સિક્કિમમાં 1500થી વધુ પ્રવાસીઓ જે છે તે ફસાયેલા છે। ભૂસ્ખલનના કારણે 112 પ્રવાસીઓ લાચેનમાં ફસાયા છે, જ્યારે 1350 જેટલા પ્રવાસીઓ લાચુંગમાં ફસાયા છે। એનડીઆરએફ અને સેના દ્વારા એ તમામનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। કેન્દ્ર સરકારે શક્ય તમામ મદદનું આશ્વાસન આપ્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વિકટ પરિસ્થિતિ અહીં સિક્કિમના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે। તેવામાં ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓ ઉફાન પર છે, બંને કાંઠે વહી રહી છે, પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। તો બીજી તરફ ભૂસ્ખલન જે છે તે પ્રવાસીઓને વધારે હેરાન પરેશાન કરી રહ્યું છે। અનેક રસ્તાઓ આ ભૂસ્ખલનને કારણે બંધ છે। 1500થી વધુ પ્રવાસીઓ આ પરિસ્થિતિમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે।